ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તમે મજામાં છો ગાઈસ? તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં છો ગાઈસ. અને મહીસાગરથી કેદારનાથની સાયકલ યાત્રાનો બીજો દિવસ છે. તો હું અત્યારે આવી ગયો છું કાલિયાકુવા નર્સરી છે ત્યાં. તો કાલે મેં જે રીતે શોર્ટ વિડીયોમાં વાત કરી હતી એ રીતે કે આપણું એક ટાર્ગેટ છે કે આપણા 37K ફોલોવર્સ છે, તો આપણે 370 વૃક્ષ કે છોડ રોપીશું યાત્રા પૂરી થતાં પહેલાં. તો અત્યારે અમે આવી ગયા છીએ કાલિયાકુવા નર્સરી છે ત્યાં વૃક્ષ કે છોડ લેવા માટે. તો ચાલો તમને મુલાકાત કરાવું. મારી સાથે છે આપણા કપિલભાઈ છે સરથુણાથી. કેમ છો? તો અમે અત્યારે આવી ગયા છીએ છોડ લેવા માટે. અને અહીંયા તમે છો ને, અહીંયા ભાઈ છે ઓનર. તો અમે અહીંયા જોઈ લઈએ કે શું છે, શું લેવા જેવું છે. બાકી આપણી સાથે છે અમૃતભાઈ. તો અમે પહેલાં જોઈ લઈએ કે શું લઈએ. બાકી ફૂલ વિડીયો જોતા રહેજો. ત્યાં સુધી અમે લઈ લઈએ વૃક્ષ. મિત્રો આપણે ઝાડ લઈ લીધા છે. તો તમને બતાવું કે અમે અહીંયા 5 ઝાડ કાઢ્યા હતા. અને અહીંયા સરપંચ સાહેબ આવ્યા, સરથુણા ને સરથુણા સરપંચ સાહેબ આવ્યા. આ નર્સરી બી એમની જ છે, તો લક્ષ્મી નર્સરી. તો અમે 5 ઝાડ અમે લીધા અને 5 ઝાડ સરપંચ સાહેબ તરફથી આપ્યા છે. તો અમે અત્યારે ટોટલ 10 ઝાડ લીધા છે, જે આપણા અમૃતભાઈના ઘરે મતલબ એમની આસપાસ જ રોપીશું ખેતરમાં ને. બાકી અત્યારે અમે ઝાડ લઈ લીધા છે અને હવે અહીંયાથી નીકળીશું. તો ગઈસ લઈ લીધા છે. જુઓ, 2 આસોપાલવ છે, પછી આનું કે મેદી કહેવાય ને, મેદી છે, પછી આ 2 આસોપાલવ છે. ચલો લઈ લીધું છે અને હવે અહીંયાથી આપણે નીકળીએ, કેમ કે વાગી ગયા છે 9:30. તો ચલો ગાઈસ પેક કરી દીધું છે હવે. અને બાઇક લઈ લો ચલાડો. તો ગાઈસ આપણે છે ને કપડાં બગડશે, જેમ કે હવે અહીંયાથી તરત નીકળવાનું છે. એટલે બાકી કપડાં બગડે એવું તો કંઈ નથી આપણે ઇસ્યુ, પણ અહીંયાથી તરત જઈને માર નીકળવાનું છે ને, તો પછી ફરી પાછા કપડાં ચેન્જ કરવા પડશે. તો અત્યારે અમૃતભાઈ પકડાય છે. બાકી આપણે ઘરે જઈને જાતે રોપીશું. તો ચલો કન્ટિન્યુ વિડીયોને જોતા રહેજો. બાકી આપણે અત્યારે અહીંથી જઈશું બાઇક ઉપર. વાઇટ સ્પેશિયલ આવ્યા છે. બાકી ચલો હડો, આપણે આ ગાડી છે ને એ લઈને જવાનું છે. રોપાજો. તો ફાઇનલી મિત્રો ઝાડ રોપાઈ ગયા છે. અહીંયા જો અડધા રોપી દીધા છે, 6-7, અને અડધા બાકી છે. બાકી ચલો કામ ચાલુ છે અને આપણે થોડી ઉતાવળ છે એના કારણે. બાકી જો ઝાડ રોપાઈ ગયા છે ને હવે આ તો બધું કરી દે છે ને અમૃતભાઈ. સપોર્ટ કર્યો છે, એમની વ્યવસ્થા પર હારી આલી છે. એવી સુવિધા તમે પર મિત્રો કોઈ બી ડુંગરપુરના અંદર સંપર્ક કરી ને એમની સુવિધા આવી છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે વૃક્ષ રોપણ હતા એના કારણે આપણે થોડું થઈ ગયું છે લેટ, પણ અત્યારે આપણે જમી લીધું છે અને હવે અહીંયાથી હું નીકળી રહ્યો છું ડુંગરપુર સાઈડ જવા માટે. બાકી અહીંયા રહ્યો કાલનો દિવસ બહુ મજા આવી અને ઘર જેવું લાગ્યું મને, તો હવે હું અહીંયાથી જઈ રહ્યો છું. બાકી આપણા ક્રિએટર સ્વામીબેન બાય બાય, કંઈ કહેશો?
કઈ નહીં, આવી જ રીતે તમે યાત્રા કરતા રહેજો, એમની શાંતિ થકી યાત્રા કરી ને પાછા ઘરે જલ્દી લौटी જાઓ. બાકી આપણા ફ્રેન્ડ છે કલ્પેશભાઈ, એમણે બી બહુ ટાઈમ કાઢ્યો. બાકી ચલો કલ્પેશભાઈ મળીશું. બાકી આ મેન ક્રિએટર તો આ છે જયપાલ. બાકી ચલો બાય બાય. તો ગાઈસ ચલો હવે આથી આપણે નીકળવાનું છે, ધૂમ ચડી ગયો છે થોડો એટલે ફાઇનલ આપણે સ્વામી કોટવાલના ઘરેથી હાઈવે ઉપર આવી ગયા છીએ અત્યારે. અને સાયકલ જો ઊંધી ફેરવીને મેલીએ, કેમ કે હીધી મેલું ને તો પડતી એટલે. બાકી અત્યારે અમે છે ને માજા પીવા બેઠા છીએ, અહીંયા હાઈવે ઉપર બેઠા છીએ. તો ભાઈ આવ્યા તો કે માજા લેતો આવો, તો ગરમી વધારે પડતી ને તો મેં કીધું લેતા આવો તો ઘડીક બેચ છે. તો અત્યારે માજા લાવી દીધી છે. અહીંથી માજા પીઠ પીઠ બાજુ નીકળવાનું છે ને પીઠ અહીંથી છે સમથિંગ 12-13 કિલોમીટર. બાકી અહીંયા મૂકી છે આપણી સાયકલ, અહીંયા મૂકી છે ભાઈની ગાડી. બાકી માજા પી લઈએ થોડીક, પછી નીકળીએ પાછા આગળ. હાલો જસ્ટ ગાઈસ અત્યારે વાગી ગયા છે 4:30 અને અત્યારે જ મેં જસ્ટ ત્યાંથી નીકળ્યો છું. તો ત્યાં સામે ઘર છે ને ત્યાં હું રોકાયો હતો 12 વાગ્યાનો પપ્પુભાઈના ઘરે. અને અત્યારે હું અહીંયાથી નીકળ્યો છું. અને એ મારા ખાસ સપોર્ટર ચિંતનભાઈ પટેલ આવ્યા છે, જેમણે મને સાયકલ ગિફ્ટ કરી છે. હેડ સાઉથ વેસ્ટ સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. હાય. તો અત્યારે મળવા માટે આવ્યા છીએ અને અત્યારે અમે અહીંયા છીએ. અહીંયાથી અમે ફોટાને એવું પાડી અને પછી અહીંયાથી નીકળશું. બાકી અહીંયાથી પીઠ છે ને સમથિંગ 3 કિલોમીટર જેટલું છે. તો ચલો નીકળીશું. અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે પહોંચી ગયા છીએ પીઠ, એટલે કે પીઠથી આગળ નીકળી ગયો છું સિમલવાડા રોડ ઉપર. તો જસ્ટ ત્યાં સામે છે પીઠ અને પીઠથી અમે આગળ નીકળ્યા છીએ. અહીંયા મળી ગયા આપણા બધા ફ્રેન્ડ. હાય, કેમ છો બધા? તો ભાઈ મળી ગયા. ભાઈ થોડી વાર એમના જોડે ઊભા રહીશું, ત્યાર પછી આપણે નીકળશું સિમલવાડા બાજુ. બાકી આ વિસ્તાર છે ને થોડો ડેન્જર છે, સિમલવાડાથી ડુંગરપુર. તો આપણે આગળ કોઈ જગ્યા મળે ત્યાં રોકાઈ જશું. વરસાદ ચાલુ થવા કરે છે. લગ્નમાં આવ્યા હતા અમે, તો બહુ મજા આવી ગઈ લગ્નમાં. પણ અહીંયા સાઉન્ડ સિસ્ટમ ચાલુ હતી ફૂલ, એટલે આપણે બ્લોગ તો નથી લીધા થશે. બહુ મજા આવી ગઈ અને ફોટા બી મેં લઈ લીધા છે. તમે બ્લોગમાં ફોટા સેટ કરી દઈશ. બાકી બહુ મજા આવે છે પાછળ. અને એના લગ્નમાં હવે વરસાદ ચાલુ થવા કરે છે ને તો અમે ઘરે જતા રહીએ જલ્દી.